આ કેવલભાઈ ઓલો પ્લાસ્ટિકની બેગ વાળો આવે છે. અરે યાર ઈ ક્યાં આવી ગયો? એક કામ કર, તું આપણે ઓલો ફોર્મ્યુલા નંબર 25 યાદ હે ને, ઈ યાદ રાખજે. હા કાંઈ વાંધો નહીં. આ શું હે કેવલભાઈ, મજામાં ને? આ હું થઈ ગયું કેવલભાઈ તમને? કાંઈ નહીં, 5 દી પહેલા બાથરૂમમાં નાવા ગઈ છે, ધાબુ ઉપર પગ લાગ્યો તો લેપસા તો માથામાં નળ લાગી તો યાદદાસ્ત વહી ગઈ. હવે 5 દીથી આમ નામ જ બેઠા, મને નથી ઓળખતા હું કોણ છું. યાદદાસ્ત આવે તો આવે, નકર ન આવે. યાદદાસ્ત વહી ગઈ? અરે મારા 2.5 લાખ રૂપિયા હલવાઈ ગયા માણા આગળ. છેલ્લા વરદીથી મને લબડાવ્યું હોય, પૈસા જ નથી દેતો. આજ તો હું કેટલી આશા લઈને આવ્યો હતો કે પૈસા આપી જ દે. પૈસા તો હવે તમને આની યાદદાસ્ત આવે ત્યારે જ મળશે. અમે આનાથી 3-4 દીથી હેરાન થઈ ગયા છીએ. મારે નૂડલ્સ ખાવું છે. જો બિચારા નૂડલ્સ ખાવા છે. એક તો કાલની બોણી નથી થઈ, 50 રૂપિયા ગલામાં પડ્યા છે. મારે નૂડલ્સ ખાવું છે. તમારા પાસે 100 રૂપિયા પડ્યા છે? હે મારી પાસે 100 વાળી તો નહીં ભાઈ, 200 વાળી એક જ પડી છે. હું ખાઈશ. હા હા, મંગાવી દઉં. આ ભાઈ મારી પાસે 200 રૂપિયા જ પડ્યા હતા, મારે હજી ઘરે જવાનું છે, પાછા દે યાર. હા ભાઈ, ડોક્ટર એમ કીધું કે આની બધી વાત માનવાની, નકર આની યાદદાસ્ત ને. એક કામ કરો ને, તમે 200 રૂપિયા ખાતામાં લખી નાખજો. કાંઈ વાંધો નહીં, હવે આવતા અઠવાડિયે પાછો આવીશ. અને વચ્ચે ને યાદદાસ્ત આવી જાય ને તો મને ફોન કરી દેજે. બીજું હું હવે લાવો, હો ઢીલા કરો ફટાફટ. એક્ટિંગ બધી મારી જતી હો, એટલે 200 હું જ રાખીશ. હું ખાઈ જન્મ લીધો, હટ.